યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. કેમ કે તમારા હાથ લોહીથી ને તમારી આંગળીઓ અપરાધોથી અશુદ્ધ થઈ છે. તમારા હોઠો જૂઠ્ઠું બોલ્યા છે, ને તમારી જીભ દુષ્ટતા બબડે છે. આમેન. ઈશ્વરનું ભજન શરૂ કરતાં ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું, અને ગીત નંબર 96 ઊભા થઈને પૂરું ગાઈશું. Achai ka
પાન નંબર 321. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠ નંબર 38. ગુલામગીરીમાંથી છુટકારો. હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે. તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે. તે મારું દેવ છે, ને હું તેની સ્તુતિ કરીશ. તે મારા પિતાનો દેવ છે, ને હું તેને મોટો માનીશ. હે યહોવા, દેવો મધ્યે તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્ય કર્મ કરતા બીજો કોણ છે? જે લોકોને તે છોડાવ્યા છે, તેઓને તે દયા રાખીને ચલાવ્યા છે, અને તે તારા પરાક્રમ વડે તેઓને તારા પવિત્ર વાસમાં દોરી આવ્યા છે. જ્યારે ઇસરાયેલીઓ મિસરમાંથી નીકળ્યા, એટલે યાકૂબનું કુટુંબ પરભાષા બોલનાર લોકોમાંથી નીકળ્યું. ત્યારે યહૂદા તેનું પવિત્ર સ્થાન અને ઇઝરાયેલ તેનું રાજ્ય થયું. સમુદ્ર તે જોઈને નાઠો, યર્દન નદી પાછી હઠી. પર્વતો મેદાનની પેટે અને ડુંગરો કાદવની પેટે કૂદ્યા. અરે સમુદ્ર, તને શું થયું કે તું નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હઠી? અરે પર્વતો, તમને શું થયું કે તમે મેદાનની પેટે કૂદ્યા? ડુંગરો, તમને કેમ કાદવની માફક કૂદ્યા? હે પૃથ્વી, પ્રભુની આગળ, યાકૂબના દેવની આગળ કાંપ. તેણે ખડકમાંથી સરોવર કર્યું અને ચમકમાંથી જળ બનાવ્યું. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સનાતન, સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સૃષ્ટિના પ્રભુ, આકાશના ઈશ્વર, કુદરત, સર્વ સજીવોના દેવ, જેણે મનુષ્યને પણ બનાવ્યું, જે મનુષ્યની સાથે જુદા જુદા સંબંધો પણ ધરાવે છે, જેણે સૃષ્ટિનું સર્જન કરીને મનુષ્યને આ પૃથ્વી પર મૂકીને એ મનુષ્યની સાથે વ્યવહાર કર્યો, એ મનુષ્યને જીવતા ઈશ્વરની ઓળખ આપી, એ જીવતા ઈશ્વર પર ભરોસો મૂકે એ માટે પ્રભુ તમે મનુષ્યને કૃપા પમાડો છો. ખાસ પ્રભુ મેં સ્તુતિ કરીએ છીએ, તમને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે જીવતા છો, જાગતા છો, તમે કદી નિંદ્રાવશ થતા નથી. સદા જીવિત, સદા જાગતા, સદા પૃથ્વીનું અવલોકન કરનાર, સદા તેની દ્રષ્ટિ પૃથ્વી પર આમ તેમ રાખનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન જ કરીએ છીએ. પૃથ્વીમાં અસંખ્ય દેવ દેવીઓ, સાધુ સંતો, મૂર્તિઓ, વ્યક્તિઓ છે, પણ પ્રભુ અમે આજે તમારામાં સાક્ષી પૂરીએ છીએ કે બધાની પાસે તારણ નથી, એ બધાની પાસે મનુષ્યનું સાચું આનંદકાળી જીવન નથી. પ્રભુ તમે જીવતા છો અને તમે મનુષ્યની સાથે જુદી જુદી રીતે વ્યવહાર કરો છો. તમારી જ પાસે મનુષ્યનું તારણ છે, તમારી જ પાસે મનુષ્યનું અનંતકાળિક જીવન પણ છે. અને એવા સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વજ્ઞ પ્રભુ, અમે તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. આકાશમાં પ્રભુ તમારો મહિમા ગવાય છે, નીચે પૃથ્વી ઉપર પણ તમારી સ્તુતિ અને તમારું સ્તવન થાય છે. અને એવા સ્તુતિને પાત્ર, મહિમાની યોગ્ય એવા જીવતા દેવ અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો, દિવસમાં સહભાગી બનાવ્યા, તમારા ઘર સાથેની સંગત આપી, લોકો સાથેની સંગત આપી, તમારી સાથેની પણ અદ્રશ્ય સંગત આપી છે. ત્યારે અમે માથા નમાવીને કેવળ તમારું ભજન કરીએ છીએ. જ્યારે અમે તમારી સ્તુતિમાં છીએ, આરાધનામાં છીએ, ત્યારે પ્રભુ તમે એમ બધાને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરો, કે જેથી કરીને પ્રભુ અમે પવિત્ર આત્માના સામર્થ્યમાં ગીતો ગાઈએ, વચનો સાંભળીએ, અમારા અર્પણો પ્રભુ તમારી પાસે લાવીએ,
અમારા શરીરોનું અર્પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ ત્યારે તમે અમારી સહાય અને મદદ કરો. આવ્યા છે તેઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આવી રહ્યા છે તેઓને પ્રભુ તમે દોરી લાવો. આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા જીવતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ગીત ગાઈશું 241. ઈશ્વર દર સવારે અમારા ઉપર તેની કૃપા તાજીને નવી કરનાર, દર સવારે અમને તેના નવા આશીર્વાદોથી ભરનાર પ્રભુ, મેં તમારી સ્તુતિ અને તમારું સ્તવન કરીએ છીએ. રાત્રિ તમે અમ સર્વ માટે આશીર્વાદિત બનાવી, સારી ઊંઘ આરામ આપ્યા, અમારું રક્ષણ કર્યું, જીવતા રાખ્યા અને એથી વિશેષ વિશ્વાસી ભાઈ બહેનો તરીકે અથવા તમારા લોકો તરીકે પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણા આપી. પવિત્ર આત્માની પ્રેરણામાં પ્રભુ તમે અમારા શરીરો મનોને તૈયાર કર્યા. સામૂહિક ભજન સેવામાં પ્રભુ તમે અમને દોરી લાવ્યા છો, સહભાગી બનાવ્યા છો. માથા નમાવીને અમે કેવળ તમારું જ ભજન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ગત આખું અઠવાડિયું તમે અમારી સાથે રહ્યા, અમને દોર્યા, ચલાવ્યા. સેવાઓ, નોકરીઓ, અભ્યાસ, હાથોની મહેનત એ બધું જ કરવા પ્રભુ તમે અમને તમારું સામર્થ્ય અને બળ આપ્યા. અને એ રીતે પ્રભુ તમે અઠવાડિયા દરમિયાન અમારી સાથે રહ્યા, સાથે ચાલ્યા. અત્યારે પણ પ્રભુ તમે અમારી મધ્યે છો. અમે કેવળ તમને મહિમા જ આપીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ મનુષ્ય જીવનોને માટે. તમારી પવિત્ર પ્રતિમામાં આ પૃથ્વી પરના મનુષ્ય જીવનો પ્રભુ તમે અમને આપ્યા. એટલું જ નહીં, પણ એ જીવનોમાં જીવતા ઈશ્વરની ઓળખ પણ આપી. અને એ જીવતા ઈશ્વરની ઓળખમાં તમે અમને ખંડ્યા, તમે અમને તમારા ખાસ લોક બનાવ્યા.
અને એ રીતે અત્યાર સુધી પ્રભુ તમે અમારી ગણના કરી છે, અમારી સાથે રહ્યા છો. કેવળ પ્રભુ તમારો જ આભાર માનીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે. ઈસુ ખ્રિસ્ત એ જગતમાં આવ્યા, જગતના લોકોનું તારણ કર્યું. જે લોકોએ એ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તેઓને તેમણે પાપોની માફી આપી. આજે પણ જે કોઈ વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, પસ્તાવા સાથે પોતાનું જીવન તમને સમર્પિત કરે છે, પ્રભુ એને સ્વીકારે છે, પ્રભુ એને પાપોની માફી પણ બક્ષે છે. અને એવા મનુષ્ય પર પ્રેમ કરનાર, મનુષ્યની સાથે સતત વ્યવહાર કરનાર પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરીએ છીએ. ખાસ પ્રભુ અમે સ્થાનિક મંડળી માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રભુ તમે પાછલા દિવસોમાં અમ બધાની સાથે રહ્યા, દોર્યા, ચલાવ્યા, અમને તમારી કૃપાઓથી પણ ભર્યા. ખાસ અમે વૃદ્ધો માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. વૃદ્ધાવસ્થાના દિવસોમાં તમે તેમને ચલાવી રહ્યા છો, વૃદ્ધાવસ્થાના દિવસોમાં તમે તેમનો આધાર બની રહ્યા છો, વૃદ્ધાવસ્થાના દિવસોમાં પ્રભુ તમે તેઓને તમારું સામર્થ્ય અને બળ પણ પમાડી રહ્યા છો. પ્રભુ અમે એ માટે તમારી સ્તુતિ, તમારું સ્તવન કરીએ છીએ. મોટેરાઓ માટે પ્રભુ અમે આભારી છીએ. મોટેરાઓ કે જેઓ સેવાઓ કરે છે, નોકરીઓ કરે છે, જુદી જુદી રીતે મહેનત કરે છે. પ્રભુ સ્થાનિકમાં રહેશે, રાજકોટમાં રહેશે, બીજા અન્ય શહેરોમાં રહેશે, ભારત દેશ અને પરદેશમાં રહેશે. પ્રભુ એ બધા માટે અમે તમારી સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. કારણ કે તમારા લોકોની તમે ખબર લઈ રહ્યા છો. તમારું વચન કહે છે તે પ્રમાણે તમારી જે દ્રષ્ટિ છે એ પૃથ્વીમાં આમ તેમ ફરે છે, એ સૃષ્ટિનું અવલોકન કરે છે. તમારા લોક એ ગમે ત્યાં રહેતા હોય પણ પ્રભુ તમે તેમની મુલાકાત કરો છો, ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. જુવાનો માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. એ જુવાનીના દિવસો સુધી તમે તેમને દોરી ગયા. સેવાઓ, નોકરીઓ, અભ્યાસ એ બધું જ પ્રભુ તમે આશીર્વાદિત કરી રહ્યા છો, ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. જેઓ મહેનત કરે છે, પાર્ટ ટાઈમ જોબ કરે છે, પ્રભુ એ બધા માટે પણ અમે કેવળ તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને માટે. મિશનરીઓ હજારો વર્ષ પહેલાં આ જગત પર આવ્યા, સુવાર્તા લાવ્યા, પ્રભુનું વચન લાવ્યા. અમારા પિતૃઓએ એ સુવાર્તા પર વિશ્વાસ કર્યો અને આજે એ સુવાર્તાના કારણે જ જે સૌરાષ્ટ્ર અને કચ્છની મંડળીઓ છે, તમારા લોકો છે, એ બધા માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે એમને પવિત્ર આત્મા આપ્યો છે કે જે અમને સર્વ સત્યમાં દોરે છે, અમને ખરા ખોટાનું ભાન કરાવે છે. પ્રભુ એ પવિત્ર આત્મા માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. સુંદર તમારું વચન અમને આપ્યું છે કે જે વચન અમને સર્વ સત્યમાં દોરે છે. અમારે કેવી રીતે જીવવું, કેવી રીતે આગળ વધવું, એ પણ તમારું વચન અમને પડકાર આપે છે. અને વચને ઘણી બધી વખત અમારા જીવનોને બદલ્યા છે, અમારા વિચારોને બદલ્યા છે, અમારી દિશાઓને પણ બદલીશ. પ્રભુ એ માટે અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે અમારા ગુજરાત રાજ્યને માટે તમારો આભાર માનીએ છીએ. એ ગુજરાત રાજ્યમાં તમે અમને મૂક્યા છે, રાખ્યા છે, સંભાળ્યા છે, સાચવ્યા છે. ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ તમે અમને રાજ્યમાં આત્મિક રીતે સ્વતંત્રતા આપીશ અને એ સ્વતંત્રતાને કારણે જ અમે ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલી સંખ્યામાં તમારું ભજન કરવાને માટે એકઠા મળી શકીએ છીએ. ત્યારે પ્રભુ એ સ્વતંત્રતા માટે કેવળ અમે તમારો આભાર માનીએ છીએ.
ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ CNI ગુજરાત ડાયોસિસને માટે. ડેપ્યુટી મોડરેટર સાહેબ, બિશપ સાહેબ, ધી રાઇટ રેવ સિલ્વાન સાહેબ કે જેમને પ્રભુ તમે અત્યાર સુધી દોર્યા ચલાવ્યા, ગુડાકામાં, બીજી ડાયોસિસોમાં અને સિનડમાં પ્રભુ તમે તેમનો ભરપૂરપણે ઉપયોગ કરી રહ્યા છો. ત્યારે પ્રભુ મેં એ તમારા સેવકને માટે તમારો જ આભાર માનીએ છીએ. ખાસ કરીને જે જગ્યાએ તેઓ જાય છે, સેવાઓ આપે છે, મંડળીઓની કાળજી લે છે, ત્યારે પ્રભુ તમે તેઓનું જવું આવવું અને જે તે જગ્યાએ તેઓની સેવા એ બધું જ પ્રભુ તમે આશીર્વાદિત કરો છો. ત્યારે પ્રભુ અમે એ તમારા સેવકને માટે, CNI ગુજરાત ડાયોસિસને માટે અમે સ્તુતિ સ્તવન જ કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે અમારા ભારત દેશ માટે આભાર માનીએ છીએ. જે રાજકીય પક્ષો છે, વિરોધ પક્ષો છે, એ બધા માટે પણ પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન જ કરીએ છીએ. પ્રભુ અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે, કારણ કે પ્રભુ અમારા ઉપર તમારી કૃપા, તમારા આશીર્વાદો, તમારી દયા, તમારી ભલાઈ એટલા બધા છે કે પ્રભુ અમે ગણી શકીએ તેમ નથી. પણ પ્રભુ અમે તમારી તરફ એક દ્રષ્ટિ કરીએ છીએ. તમે પવિત્ર પ્રભુ છો અને અમારી પાસે પવિત્રતા ચાહો છો. પણ પ્રભુ અમે વચન તરફ દ્રષ્ટિ કરીએ, દાનો રૂપી અર્પણ અમે તમારી પાસે લાવીએ, શરીરો રૂપી અર્પણ તમારી પાસે લાવીએ એ પહેલાં પ્રભુ અમે કબૂલ કરીએ છીએ. પ્રત્યુત્તરી શાસ્ત્ર પાઠમાં મેં વાંચ્યું તે પ્રમાણે અમે તમારા પવિત્ર આત્માને ખીન કર્યો છે. અમે તમારી વિરુદ્ધ લાત ઉગામીશ. ઘણી બધી વખત જાણે ઈશ્વર છે જ નહીં એવું વર્તન પ્રભુ મેં મંડળીમાં અને જે તે જગ્યાએ કર્યું છે. ઈશ્વર અમને જુએ છે. ઈશ્વર અમારા જીવનોની કાળજી અને સંભાળ પણ લેશે. અમે કેવું જીવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે એ પણ પ્રભુ તમારી નજરમાં છે. અમે કદી તમારાથી છુપાઈ શકતા નથી, કારણ કે પ્રભુ અમે જ્યાં કંઈ જઈએ અથવા જે કંઈ જગ્યાએ અમે છુપાઈએ ત્યાં પ્રભુ તમારી હાજરી અમારી સાથે છે. અને અત્યારે પ્રભુ અમે વચન તરફ દ્રષ્ટિ કરીએ, એ વચનનો પડકાર પ્રાપ્ત કરીએ એ પહેલાં પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, અમારા પર દયા કરો, અમારા પર કૃપા કરો. પ્રભુ અમને પાપરૂપી મારી નાખો, ન્યાયપણા સંબંધી સજીવ કરો, કે જેથી કરીને અમારી પાસે જે કંઈ શેષ જીવન બાકી છે એ હવે પછી અમે પવિત્રતાઈમાં, ઈશ્વરની બીકમાં, ઈશ્વરના વચનમાં વ્યતીત કરીએ એવી કૃપા સર્વ ઉપર થવા દો. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. આપણા અવર્ણિત ઈશ્વરે આપણા જીવનોમાં જે કાર્યો કર્યા છે અને આપણને જે આશીર્વાદો આપ્યા છે તેનો આભાર માનતા આપણે ગીત ગાઈએ. તેની સ્તુતિ પ્રશંસા હો, તેની હલપલ મહિમા હો. तेरी हर पल महिमा हो, तेरी
આપણા જીવતા ને જાગતા પરમપિતાના આગળ આપણા મસ્તકો નમાવીએ અને ગીત ગાઈએ, દિલસે આરાધના કરું મેં. लेता हूँ मैं
सब मैं देखता हूँ। तुझसे मिली हर बरकत मुझे महफूज तेरे संग मैं रहता हूँ। जब लेता हूँ मैं नाम तेरा, तेरी सामर्थ को तब मैं देखता हूँ। तुझसे मिली हर बरकत मुझे महफूज तेरे संग मैं रहता हूँ। करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं। तेरे फजल में, तेरी दया में खुदा मैं रहता हूँ। तेरे फजल में, तेरी दया में खुदा मैं रहता हूँ, मैं रहता हूँ, मैं रहता हूँ। जैसे आराधना करूं मैं जुबान से, नाम तेरा हिलूं मैं पूरे दिल से। आराधना करूं मैं इस जुबान से, नाम तेरा हिलूं मैं, करता हूँ तेरा शुक्रिया मैं प्रभु, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं, करता हूँ तेरा शुक्रिया मैं। तेरे बदल में, तेरी दया में खुदा मैं रहता हूँ। तेरे बदल में, तेरी दया में खुदा मैं रहता हूँ, मैं रहता हूँ, मैं रहता हूँ, मैं रहता हूँ, मैं रहता हूँ। પ્રભુ તમે અમારા ઉપર એટલી પ્રીતિ કરી કે પોતાનો એકાકી જનિત દીકરો અમારે માટે આપ્યો. તે માટે અમે તમારો ખરા હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા સ્તુતિ આરાધના અને અર્પણો તમને ચડાવીએ છીએ, જેને તમે સ્વીકાર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. બેસીએ, પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. બીજું કાળ વૃત્તાંત એનો 16મો અધ્યાય અને 1 થી 10 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. ઈશ્વરનું જે શાશ્વતે વિશાળ છે ભંડાર, જે જે કપનું હોય છે તે તે ત્યાં મળનાર, જે જે કપનું હોય છે તે તે ત્યાં મળનાર. બીજું કાળ વૃત્તાંત એનો 16મો અધ્યાય 1 થી 10 વચન સુધી વાંચીએ અને સાંભળીએ.
સેક્રેટરી વાંચી સંભળાવશે. ઈશ્વરનું વચન વાંચીએ, સાંભળીએ. પ્રભુનું વચન વાંચીએ. જૂના કરારમાંથી કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક, એનો 16મો અધ્યાય અને 1થી 10 વચનો અમારા બાઇબલમાં પાના નંબર 405 ઉપર જોવા મળે છે. આસાની કારકિર્દીમાં 36મા વર્ષમાં ઇઝરાયલના રાજા બાસાન એ યહૂદિયા પર ચડાઈ કરી અને યહૂદિયાના રાજા આસાની મદદે બીજા કોઈને આવતા અટકાવવા માટે સમા બાંધ્યું. ત્યારે આસાએ યહોવાના મંદિરના તથા પોતાના મહેલના ભંડારોમાંથી સોનું રૂપું લઈને દમસ્ક રહેનાર અરામના રાજા બેન હદાદ પર મોકલીને કહાવ્યું કે જેમ મારા બાપ તથા તારા બાપની વચ્ચે સંપ હતો તેમ મારી તથા તારી વચ્ચે છે. જો મેં તારે સારું સોનું રૂપું મોકલ્યું છે, માટે ઇઝરાયલના રાજા બાસાની સાથેનો તારો સંપ તોડ કે જેથી તે અહીંથી જતો રહે. બેન હદાદે આસા રાજાનો પોતાના સેનાપતિઓને ઇઝરાયલના નગરો પર ચડાઈ કરવા મોકલ્યા. તેઓએ ઇથોન, દાન, આબેલ, માઈમ તથા નપ્તાલીના સર્વ ભંડાર નગરો સર કર્યા. બાસાએ તે સાંભળ્યું ત્યારે સમા બાંધવાનું કામ પડતું મૂકીને તે પાછો ગયો. ત્યારે આસા રાજાએ યહૂદિયાના સર્વ લોકોને ભેગા કર્યા. તેઓ રામાના પથ્થરો તથા જે લાકડા બાસાએ બાંધકામમાં વાપરવા માટે તૈયાર કર્યા હતા તે લઈ ગયા અને તે વડે તેણે ગેબા તથા મિસ્પા બાંધ્યા. સમયે કનાની દ્રષ્ટાએ યહૂદિયાના રાજા આસા પાસે આવીને તેણે કહ્યું કે આરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના દેવ યહોવા પર ભરોસો રાખ્યો નથી, માટે અરામના રાજાનું સૈન્ય તારા હાથમાંથી છટકી ગયું છે. કુશીઓ તથા લુબીઓનું સૈન્ય શું મહાભારત નહોતું તથા તેમની સાથે અતિ ઘણા રથો તથા ઘોડેસવાર નહોતા? તો પણ તે યહોવા પર ભરોસો રાખ્યો હતો, માટે તેણે તેઓને તારા હાથમાં સોંપ્યા. તેને કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી તેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે. તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે છે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. તે સાંભળીને આશાએ તે દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને હોડમાં પૂર્યો, કેમ કે તેણે જે કર્યું હતું તેને લીધે તે તેના પર ક્રોધાયમાન થયો હતો. તે સમયે આશાએ કેટલાક લોકો પર કેર વર્તાવ્યો. આ પ્રભુના વચનો છે. મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. વચન આપનાર અને વચનના પાડનારા અમારા જીવતા ઈશ્વર, પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં અમારી વિનંતીઓ લઈને પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. કારણ કે પ્રભુ તમે અમને વચન આપ્યું છે કે માગો તો મળશે, શોધો તો જડશે અને ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. તમારા જ આપેલા વચન અનુસાર પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અને મંડળીને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. મંડળી તમારી છે, તમારા રક્તમાં એને ખરીદીશ અને મંડળી દિન પ્રતિદિન પ્રભુ ઈસુમાં દ્રઢ બને, વિશ્વાસુ બને, આગળ વધે, સળગતી બને, જીવાડ બને. એ માટે પ્રભુ તમે અત્યાર સુધી જુદા જુદા તમારા સેવકોનો, પવિત્ર આત્માનો, પવિત્ર વચનોનો ઉપયોગ કર્યો છે. ત્યારે પ્રભુ વર્તમાન સમયમાં આ સ્થાનિક મંડળી એ વધુ મજબૂત બને, દ્રઢ બને,
પ્રભુ ઈસુમાં સુખી સમૃદ્ધ બને એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે તમે દરેકની કાળજીને સંભાળ લીધા છે. ગત દિવસોમાં પ્રભુ તમે રિજિનોલભાઈ, મહેન્દ્રભાઈ, કોલરનભાઈ, સુહાસિનીબેન, રોબિન્સનભાઈ કે જેઓને પ્રભુ તમે તમારા પવિત્ર પરાક્રમનો અનુભવ આપ્યો અને તેઓના શરીરોમાં જે કંઈ વિકાર છે, ક્ષતિ છે, નબળાઈઓ છે, કમજોરીઓ છે, એને દૂર કરવાને માટે પ્રભુ તમે સહાય કરી, સામર્થ્ય આપ્યું, સારવાર આશીર્વાદિત કરી, કુટુંબીજનોની સેવાઓ પણ આશીર્વાદિત કરી, પ્રાર્થનાઓ આશીર્વાદિત કરી. પ્રભુ મેં સ્તુતિ સ્તવન કરતાં અત્યારે પ્રાર્થના કરીએ છીએ એ તમારા સેવકો સેવિકાઓને પ્રભુ તમે તમારો ઘવાયેલો હાથ અડકાડવાનું ચાલુ રાખો કે જેથી કરીને તેઓના શરીરોમાં તમારું પવિત્ર પરાક્રમ હંમેશને માટે વહેતું રહે અને જે કંઈ ક્ષતિ છે, કોઈ અવયવોની નિષ્કાળજી છે અને એની અસર છે, તો પ્રભુ તમારું પવિત્ર પરાક્રમ તમારા નામમાં એ સર્વ ક્ષતિને ધમકાવે, દૂર કરે. તમારા સેવકો સેવિકાઓ નવી તાજગી પામે, તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારને માટે, દરેક પાડકો માટે, ડીકોનો માટે, સુવાર્તિકો માટે, મિશનરીઓ માટે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ. તમે તેઓને પસંદ કર્યા છે, તમારું નામ આપ્યું છે, તમે તેઓને સેવાઓ સોંપીશ, મંડળીઓ પણ આપીશ. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ વિશ્વાસુપણે એ તમારા સેવકો મંડળીઓની સેવા કરે અને મંડળીઓને પ્રભુ ઈસુમાં વધુ દ્રઢ કરે, મજબૂત કરે. એ માટે પ્રભુ એક એક તમારા સેવકોને પવિત્ર પરાક્રમથી ભરો. ખાસ કરીને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. જ્યાં જરૂર હતી ત્યાં પ્રભુ વરસાદ તમે મોકલ્યો છે. હજી પણ ખેડૂતો અને ઘણા બધા લોકો એ આકાશ તરફ પોતાની દ્રષ્ટિ કરી રહ્યા છે અને જ્યાં વરસાદ નથી એના કારણે જે જુદા જુદા પ્રશ્નો છે, સમસ્યાઓ છે, એ પણ પ્રભુ તમારી નજરમાં છે. પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમે તમારા લોકો ઉપર દયા કરો, પ્રાણીઓ ઉપર દયા કરો. ખાસ કરીને પ્રભુ તમે એ વાદળીઓને હુકમ કરો કે જેથી કરીને પ્રભુ તેઓ વરસે, ભૂમિને સિંચે અને એમ લોકો વરસાદનો આશીર્વાદ સંપાદન કરે અને પ્રભુ ઈસુમાં સુખી બને, સમૃદ્ધ બને. એ માટે પ્રભુ અમે વરસાદની માંગણી કરીએ છીએ. જ્યારે પ્રભુ મેં તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે મેં CNI ગુજરાત ડાયોસિસને માટે, એની સેવા માટે, એનું માળખું, વ્યવસ્થા, નીતિ નિયમો એ બધા માટે અમે સ્તુતિ સ્તવન કરતા પ્રાર્થના કરીએ છીએ. એ CNI ગુજરાત ડાયોસિસની સેવાઓ આશીર્વાદિત બને, ફળવંત બને અને એમ ગુજરાત ડાયોસિસ એ પ્રભુ ઈસુમાં આત્મિક રીતે વધે, ભૌતિક રીતે પણ વધે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. માન્ય બિશપ સાહેબ, રાઈટ રેવ સિલ્વાન સાહેબ બિશપ તરીકેની જવાબદારી સોંપી છે અને ડેપ્યુટી મોડરેટર તરીકે પણ તેઓ સેવાઓ અદા કરે છે. પ્રભુ મારી પ્રાર્થના છે તેમની ડેપ્યુટી મોડરેટર તરીકેની સેવાઓ આશીર્વાદિત કરો, બિશપ તરીકેની સેવાઓ આશીર્વાદિત કરો કે જેથી કરીને ગુડાકા આશીર્વાદિત બને. સિનડની જે જુદી જુદી ડાયોસિસો છે એ પણ આશીર્વાદિત બને, સિનડ પણ આશીર્વાદિત બને એવી પ્રભુ મેં તમારા સેવકને માટે પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ સમય ભૂંડો છે અને શેતાન એનું કામ જુદી જુદી રીતે કરી રહ્યો છે. આજે તમારા લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તમારો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે કંઈ પરિસ્થિતિ છે એ બધી જ પ્રભુ તમારી નજરમાં છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ બધી જ પરિસ્થિતિ ઉપર તમારો પવિત્ર આત્મા અંકુશ ધરાવે, જે નકામી બાબતો છે એ દૂર થાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મંડળીઓ અને પ્રભુના સેવકો શાંતિ પામે, આનંદ પામે, આશીર્વાદ પામે
એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ અમે મંડળીના દરેક અંગો માટે સ્તુતિ સ્તવન કરતાં પ્રાર્થના કરીએ છીએ. પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગત, ક્વાયર, યુથ, સન્ડે સ્કૂલ, એ બધા માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓની સેવાઓ મંડળીમાં આશીર્વાદિત બને અને એ તેઓની સેવાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વધુ વિસ્તૃત બને, આગળ વધે અને એ દ્વારા પ્રભુ તમારા રાજ્યની ઉન્નતિ થાય એવી પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. ખાસ પ્રભુ અમે આજના એક નવા દિવસને માટે સ્તુતિ સ્તવન કરતાં અહીંયા બેઠેલા એક એકને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. બધાની સાથે રહો, બધાની સાથે તમારા પવિત્ર આત્માનો વ્યવહાર ચાલુ રાખો. મધ્યસ્થીની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરશે. महिमा हो
આભાર જ માનીએ છીએ. ખાસ કરીને અમે સુંદર તમારા વચનો માટે આભારી છીએ, કારણ કે પ્રભુ એ તમારા વચનો અમારી સાથે જીવિત થઈને વાત કરે છે, વ્યવહારો કરે છે, અમારા શરીરોને ઢંઢોળે છે. અને અત્યાર સુધી એ થયેલા વ્યવહારને માટે અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. જે શાસ્ત્રપાઠ મેં વાંચ્યો, બીજા અન્ય શાસ્ત્રપાઠો પ્રભુ અમે લઈશું, ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ એ શાસ્ત્રપાઠમાં રહેલો પડકાર તમે અમને આપો. જો એમાં અમે હકારાત્મક છીએ તો વધુ હકારાત્મક બનીએ, જો નથી તો અમે અમારા જીવનો પ્રભુને સમર્પિત કરીને હવે પછી અમે વચન પ્રમાણે જીવનો જીવીએ, કાર્યો કરીએ, સેવાઓ કરીએ, આગળ વધીએ એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. ખાસ કરીને અમારા પોતાના નકારાત્મક વિચારો એ પ્રભુ તમે દૂર કરો. શેતાની વિચારો પણ તમે અમારાથી દૂર કરો. તમારા પવિત્ર આત્મા દ્વારા તમે અમારી સાથે સીધી રીતે વાત અને વ્યવહાર કરો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સૌથી પ્રથમ આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠના આધારે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીશું. બીજું કાળવૃત્તાંત એનો 16મો અધ્યાયને 1 થી 10 વચનો આપણે સાંભળી અને વાંચી, અને એમાં જે પડકાર છે તે ત્યાં લખવામાં આવ્યો છે. જો તમે જોશો તો એ જે બીજું કાળવૃત્તાંત એનો 16મો અધ્યાય અને 1 થી 10 કલમ છે, એમાં 9મી કલમ છે. એ 9મી કલમની અંદર લખ્યું છે કે એ જે પ્રભુનો સેવક છે એ પ્રભુનો સેવક બીજા લોકોને પડકાર આપે છે. 16 અને 9 ત્યાં પ્રભુનું વચન કહે છે, કેમ કે યહોવાની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ સંપૂર્ણ છે તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ બતાવી આપે. આમાં તે મૂર્ખાઈ કરી છે, કેમ કે હવેથી તારે યુદ્ધો કરવા પડશે. વિષય છે યહોવાની અથવા તો ઈશ્વરની નજર. આપ બધાને હું પૂછવા માગું છું કે ઈશ્વરની નજર અથવા ઈશ્વરની દ્રષ્ટિ મારી તરફ, તમારી તરફ અથવા તો પૃથ્વી પર છે કે નહીં? છે કે નહીં? છે. જો છે તો હું તમને બતાવીશ કે એના કારણો કયા હોઈ શકે, અથવા તો એ છે તો એની સાબિતી કઈ હોઈ શકે. વાલેસપુર જો તમને ખ્યાલ હોય તો હું વાલેસપુર પણ રહ્યો અને ત્યાં ઘણી બધી રીતે સેવાઓ કરી અને એમાં એક બહુ અગત્યનું કામ કર્યું. જો તમને ખ્યાલ હોય તો લગભગ આપણી એ વાલેસપુર મંડીમાં 9 જણ દારૂ ગાળતા. પ્રોપર આપણા લોકો ગાળે ને વેચે ને આજુબાજુના બધા લોકો પીએ. અને અમે મહિલા સંગત, નાના બાળકો, સન્ડે સ્કૂલ, ક્વાયર, યુથ બધાની સાથે રહીને એ જે દૂષણ હતું એને બંધ કરાવ્યું. ને આજે જો કોઈ ભૂલથી ત્યાં દારૂ પીવા જાય તો રખડીને પાછા આવે. અહીંયા એક બાબત હું તમને બતાવવા માગું છું. જેમ્સ બેકર, કદાચ તમે ઓળખતા હશો જેમ્સ બેકરને. એ ત્યાં વાલેસપુરમાં ઘણી બધી જમીન ધરાવે છે, અને જ્યારે હું ત્યાં હતો ત્યારે એ બહુ સારી ખેતી કરતા હતા. સૌથી શ્રેષ્ઠ એક સારા ખેડૂત તરીકે એ ખેતી કરતા હતા. અને ઘણા બધા ભાગિયા, લગભગ 10 થી 15 ભાગિયા માણસો એમના ખેતરમાં કામ કરે એટલે મોટાભાગે એ લોકો શાકભાજી
ઊભી કરે અને એ માર્કેટમાં વેચી આવે. મને બરાબર ખ્યાલ છે કે હું અવારનવાર એમને ત્યાં જતો, મુલાકાત કરતો, અને ત્યાંથી જે ભાગિયાઓ હતા તેઓ એ પછી કોઈ પણ પ્રકારનું શાકભાજી હોય કે અનાજ હોય એ ગેરવલે એટલે ચોરીથી લઈ જતા. અને સૌથી પહેલાં એ જેમ્સ બેકરે એ આખા ખેતરના એક એક ખૂણે શું મુકાવ્યું હશે? શું મુકાવ્યું હશે? સીસીટીવી કેમેરા મુકાવ્યા. કોઈ એક પોટલું ટામેટા લઈ જાય ને તો એ બોમ્બેમાં રહ્યા બેઠા બેઠા જુએ. એ બોમ્બેના વતની છે પણ અહીંના કંઈ દાહોદના જમાઈ છે એવું કંઈક છે, અથવા ભાવનગરના. પણ કોઈ એક પોટલું ભીંડો લઈ જાય તો પણ એ બેઠા બેઠા બોમ્બેમાં બેઠા બેઠા જુએ. હવે એ બહુ કદાચ જૂની વાત, અથવા તો અત્યારે તમે જોશો તો પ્રભુ એના વચનમાં કહે છે, દેશના તમામ મોટા શહેરોમાં મહત્ત્વના જાહેર સ્થળો, હાઈવે પર પણ અત્યારે તો મૂકવામાં આવે છે, અને સ્ટેશનો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને આવી રહ્યા છે. આપણી મંડળીમાં પણ આખી મંડળીનું એ કેમેરા નિરીક્ષણ કરે, અથવા તો આપણા કમ્પાઉન્ડમાં શું થઈ રહ્યું છે એ કેમેરા એક જગ્યાએ બતાવે. અહીંયા જો તમે જોશો તો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં કોઈ પણ જગ્યા હોય, એ પ્રભુ મંદિર હોય કે કોઈ પણ જગ્યા હોય, એ બધી જગ્યાઓમાં એ કેમેરા મૂકવામાં આવી રહ્યા છે. એથી વિશેષ આ જે કેમેરા છે એ નાઇટ વિઝનવાળા, એટલે એ કદી બંધ પડતા નથી. એનું કામ મેં પહેલા રવિવારે તમને કહ્યું હતું, એનું કામ 24x7 કરે છે. જો મારા જેવા એ કદાચ બંધ કરવું હોય તો એને કોઈક રીતે અડપલા કરવા પડે, અથવા તો કદાચ એના વાયર કટિંગ કરવા પડે. ચોરી કરનાર લોકો છે એ પહેલાં, અથવા તો એટીએમ લૂંટનારા લોકો છે એ પણ જે રીત અજમાવે છે એ કે પકડાઈ ના જવાય એ માટે એના પહેલાં છેડા છૂટા કરે છે. પ્રભુ એના વચનમાં કહે છે, જો તમે જોશો તો આ કેમેરાનો ઉપયોગ હવે દુકાનો, પાનના ગલ્લા, મોલ, ઓફિસ, સોસાયટી અને ઘરોમાં પણ થવા લાગ્યા છે. હવે તમે સામાન્ય વિચારશો કે એ જે કેમેરા છે એ ઘણું બધું અગત્યનું કામ કરી રહ્યા છે. ગમે તેવી ચોરી થાય એ કેમેરામાં કેદ થઈ જાય, અને ગમે તે માણસ હોય એ પકડાઈ જાય. જો એ માણસે બનાવેલા કેમેરા જો એ એટલું બધું કામ કરતા હોય તો ઈશ્વર, જો તમે જોશો તો લખ્યું છે તે પ્રમાણે કે ઘણી બધી વખત એ સ્થળના સીસીટીવી ફૂટેજ બંધ હોવાથી ગુનેગારો છૂટી જાય છે. પણ આ જે શાસ્ત્ર પાઠ છે એના આધારે હું તમને કહેવા માગું છું, ખબર ને તમને ખ્યાલ છે કે કેમ, એવું લખવામાં આવ્યું છે કે પરમેશ્વરની નજર નિશ્ચિત, પછી લખ્યું છે અંતર, સ્થળ, વ્યક્તિ અને હવામાન પૂરતા મર્યાદિત નથી. પ્રભુ કે છે, પ્રભુની વ્યવસ્થા, બીજો કાળ વૃત્તાંત 16:1-10 કલમ, એના આધારે હું તમને કહેવા માંગુ છું. જો તમે જોશો તો એ ઈશ્વરની વ્યવસ્થા છે. લખ્યું છે તે પ્રમાણે પરમેશ્વરના સીસીટીવી અથવા તો પરમેશ્વરની આંખ એ 24x7
ખુલ્લી રહેશે. તમે તારે ના કાપી શકો, તમે કશું ના કરીશ, બંધ પણ ના કરીશ. ત્યાં એ પણ લખ્યું છે કે જેમ કે 15મો અધ્યાય ને એની 3જી કલમમાં લખ્યું છે, ત્યાં પ્રભુનું વચન કહે છે, યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. ઘણી બધી વખત આપણે ભૂલી જઈએ, પ્રભુના ઘરમાં જ ઈશ્વરની હાજરી હોય છે એવું સમજીએ. એ કદાચ સારી પણ હોઈ શકે, પણ અહીંયા પ્રભુનું વચન કહે છે કે યહોવાની દ્રષ્ટિ, યહોવાની નજર એ આખી પૃથ્વીનું અવલોકન કરે છે. અથવા ત્યાં જો તમે જોશો તો ત્યાં લખ્યું છે, નીતિવચન 15 અને 3, ત્યાં લખ્યું છે યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા ભૂંડા પર લક્ષ્ય રાખે છે. પ્રભુ કહે છે, હું નથી કહેતો, પ્રભુ એના વચનમાં કહે છે કે યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા ભૂંડા પર લક્ષ્ય રાખે છે. આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરની દ્રષ્ટિ એ સર્વ સ્થળે, સર્વ જગ્યામાં છે. ત્યાં લખ્યું છે પોતાની નજર સર્વ સ્થળે છે, તે ભલા ભૂંડા પર નજર રાખે છે. એવું નથી કે સારા પર એ નજર રાખે, ભૂંડા પર ના રાખે. પણ પ્રભુનું વચન એ નીતિવચન 15 ને 3માં લખ્યું છે કે યહોવાની દ્રષ્ટિ સર્વ સ્થળે છે. પછી જખારિયા 4 અને 10માં પણ લખ્યું છે, કેમ કે આરંભમાં નાના દેખાતા કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે, કેમ કે તેઓ એટલે યહોવાની આ 7 આંખો જરુબાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમ તેમ દોડતી ફરે છે. નજર તો ખરી, પણ અહીંયા એક બીજો શબ્દ મળે છે, જખારિયા 4 અને 10, યહોવાની 7 આંખો. હું નથી કહેતો, પ્રભુનું વચન કહે છે કે એ કામ કરે છે. અને એ 7 આંખો વિશે પણ લખ્યું છે, તે આખી પૃથ્વી પર આમ તેમ દોડતી ફરે છે. એટલે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વરની હાજરી અથવા તો ઈશ્વરની નજર ના હોય. એટલે પ્રભુ એના વચનમાં પેલી બાબત છે એ કહે છે ત્યાં કે ઈશ્વરની નજર અથવા તો ઈશ્વરની આંખ, ઈશ્વરની 7 આંખો એ પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. પૃથ્વીનું એટલે એમાં બધા જ આવી જાય, હું, પશુ, પંખી, પ્રાણી, કોઈ પણ આવી જાય. એટલે ઈશ્વર એના વચનમાં કહે છે કે પૃથ્વીનું નિરીક્ષણ પ્રભુની આંખ અથવા પ્રભુ કરી રહ્યા છે. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે નિરીક્ષણ કરવું એટલે કે નજર પૃથ્વી પર સતત ફરતી રાખવી. એક જગ્યાએ કદી એની નજર રહેતી નથી, એ આમ તેમ ફરે છે. અને ત્યાં એ પણ લખ્યું છે એની નજર પૃથ્વી પર સતત ફરતી રહે છે, કાર્યરત રહે છે. અને વચન પ્રમાણે લખ્યું છે ઈસરાયેલનો જે રક્ષક છે કદી ઊંઘતો નથી અને નિંદ્રાવશ. આપણે ઘણી બધી વખત ભૂલી જઈએ કે ઈશ્વર જોતા નથી. હા, આપણે આમ તેમ જોઈએ, માણસો જુએ છે કે નહીં, પણ માણસો ના જુએ પણ કોણ જુએ છે? ઈશ્વર. ઈશ્વરની આંખો કદી બંધ રહેતી નથી. આપણે ગમે તે કરીએ, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે ઈશ્વરની આંખો, 7 આંખો એ પૃથ્વીનું અવલોકન કરે છે. અને ત્યાં એટલે જ ગીત કરતા કહે છે કે ઈસરાયેલનો જે રક્ષક છે તે કદી ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. એટલે નીતિવચન 15:3માં લખ્યું છે, જખારિયા 4:10માં પણ લખ્યું છે. અને આજે મને તમને જે પડકાર મળે છે તે આ છે કે પ્રભુના સેવકો, સેવિકાઓ તરીકે, દીકરા દીકરીઓ તરીકે, જો બાળકો તરીકે ઈશ્વર છે, ઈશ્વરની હાજરી આમ તેમ ફરે છે, એની નજર ફરે છે. જો તમે સ્વીકારતા હોય તો ઈશ્વરનો આભાર માનીએ, પણ જો તમે એને આંખ આડા કાન કરતા હો, એને ભૂલી જવામાં જો તમે માનતા હોય, તો પ્રભુનું વચન આજે કહે છે કે પ્રભુની નજર, પ્રભુની આંખો એ આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે. એ
પછી પાસ્ટોરેટ કમિટીના સભ્ય હોય કે બાળકોના ગ્રુપમાં હોય કે બિશપોના ગ્રુપમાં હોય કે પછી સામાન્ય ખેડૂતના ગ્રુપમાં હોય, પણ પ્રભુ કહે છે બધા ઉપર પ્રભુની નજર છે. અને પ્રભુ આજે મને તમને જે બાબત બતાવે છે તે એ છે કે જો હકારાત્મક છીએ તો પ્રભુનો આભાર માનીએ, પણ જો નકારાત્મક છીએ તો પ્રભુ એના વચનમાં મને તમને પડકાર આપે છે કે પ્રભુ તમને ને મને જોઈ રહ્યા છે. આપણે ઘણી બધી વખત ભૂલી જઈએ, મંડળીમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ આવે કે જે પ્રવૃત્તિઓમાં આપણે ઈશ્વર છે, ઈશ્વરની આંખો જોઈ રહી છે, તપાસી રહી છે, એ ભૂલી જઈએ છીએ. પ્રભુ એના વચન દ્વારા આજે કહે છે કે આપણે યાદ રાખીએ કે ગમે તે કામ હોય, મંડળીનું હોય, તમારું પોતાનું પ્રાઇવેટ હોય, સમાજનું હોય કે ગમે તે હોય, પણ પ્રભુ કહે છે કે એની નજર સતત મારા અને તમારા ઉપર ફર્યા કરે છે. એટલે વિચારીએ, જો હકારાત્મક જીવી રહ્યા છે તો ઈશ્વરનો આભાર માનીએ, વધુ હકારાત્મક રીતે જીવીએ. પણ જો નકારાત્મક રીતે ઈશ્વર છે જ નહીં, ઈશ્વર જોતા જ નથી, એ રીતે જો જીવી રહ્યા છે તો પ્રભુની પાસે માફી માંગીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ અમે તમારી પાસે આવવા માંગીએ છીએ. ત્યાર પછી ત્યાં બીજી બાબત લખી છે, ત્યાં પણ લખ્યું છે એ જે ઈશ્વરની નજર છે એ મારા અને તમારા હૃદયોને તપાસે છે, હૃદયોને તપાસે છે. ત્યાં લખ્યું છે યહોવાની નજર ભલા અને ભૂંડા પર સતત ટકેલી રહેશે. પ્રભુ એના વચનમાં એ પણ કહે છે કે આશાએ દેવ પર વિશ્વાસ રાખીને એ વર્ત્યો. ત્યાં લખ્યું છે એનું યુદ્ધ લડ્યો, આત્મિક જાગૃતિની શરૂઆત કરી, ત્યારે તથા કલમ 1-6 પ્રમાણે દેવ પર અવિશ્વાસ રાખીને વિદેશી રાજાની સહાય મેળવી, તે પણ દેવે જોયું. એટલે ઈશ્વરના વચનમાં જે બાબત બતાવે છે તે એ છે કે સારા કામ પણ ઈશ્વર જુએ છે. અને ત્યાં લખ્યું છે, આશાનો દાખલો આપીને લખ્યું છે, ઈશ્વર વિરુદ્ધના જે કૃત્યો છે, નકામા જે કૃત્યો છે એ પણ ઈશ્વર જુએ છે. એટલે બીજી બાબત ત્યાં લખી છે અંતઃકરણ તપાસે છે. યહોવાની નજર ભલા તથા ભૂંડા પર સતત ટકેલી રહેશે. અને પ્રભુ એના વચનમાં એ પણ કહે છે કે આત્મિક જાગૃતિની શરૂઆત આશાએ કરી, ત્યારે તથા કલમ 1-6 પણ લખ્યું છે સારું કામ કર્યું ત્યારે પણ ઈશ્વરે એ આશાની જે પ્રવૃત્તિ હતી, સેવા હતી એ જોઈ. અને આશા રાજાએ ઈશ્વર વિરુદ્ધ વર્તીને જે કામ કર્યું એ પણ ઈશ્વરે જોયું. એટલે એનો અર્થ એમ થયો કે પ્રભુ અંતઃકરણ તપાસે, મારું ને તમારું હૃદય તપાસે. પ્રભુ મારું ને તમારું જીવન જોઈ રહ્યા છે. હું ને તમે ક્યાં જઈ રહ્યા છો, હું તમે શું કરી રહ્યા છે, બધું જ પ્રભુ જોઈ રહ્યા છે. હા, ઘણી બધી વખત આપણે એવું કરીએ. અમે સુરેન્દ્રનગર હતા ને ત્યારે અમારી ગોળીઓનું મારો જે બાબો છે ને રાત દિવસ નિરીક્ષણ કરે, એટલે અમે ત્યાં કેમેરા મૂકેલા. અને અહીં આવ્યા પછી પણ, અહીં તો છે જ, પણ અહીં આવ્યા પછી પણ એ કેમેરા મૂક્યા. એટલે કે જે સ્થિતિ છે અવર જવર છે ખ્યાલમાં આવે. પણ ઘણી બધી વખત આપણે એ ભૂલી જઈએ છીએ, આપણે બીજાના માટે કેમેરા મૂકીએ છીએ. ઈશ્વર આપણા માટે એના કેમેરા સતત ચાલુ છે. એ વૃદ્ધ માણસ હોય કે જુવાન હોય કે એ મોટી ઉંમરના હોય કે બાળકો, પણ પ્રભુની નજર, પ્રભુનો કેમેરા સતત મારા અને તમારા ઉપર ચાલુ રહેશે. પ્રભુ એના વચનમાં એ પણ કહે છે, જો તમે જોશો તો ત્યાં લખ્યું છે નિર્ગમન 3 અને 9, ત્યાં એ પણ લખ્યું છે ઉત્પત્તિ 6 અને 5, યહોવાએ પૃથ્વી પરના માણસોની ભૂંડાઈ જોઈ અને પૃથ્વી પર પાપ ભરપૂર થયું અથવા પાપ વધી ગયું, ત્યારે ઈશ્વરે શું કર્યું?
જળ પ્રલયની વ્યવસ્થા કરી, અને જળ પ્રલયમાં બધા મરી ગયા, થોડા ઘણા બચ્યા. પ્રભુ એની વ્યવસ્થામાં જે મને તમને પડકાર આપે છે તે આ છે કે પ્રભુ મારું તમારું અંતઃકરણ તપાસે છે, પ્રભુ મારું તમારું જીવન જુએ છે. ત્યારે ત્યાં પ્રભુ એ પણ કહે છે કે એ માણસની ભૂંડાઈ પણ જુએ છે અને માણસના સારા કામ પણ જુએ છે. સારા કામનો ઈશ્વર બદલો આપે છે અને ભૂંડા કામની ઈશ્વર શું કરે છે? શિક્ષા કરે છે. આપણે ભૂલી જઈએ છીએ, એ તો છેલ્લા દિવસોમાં કરી લઈશું, માંગી લઈશું, પ્રભુને સોંપાઈ જઈશું, પણ એક સમય કે વેળા નથી આવતી. પણ પ્રભુ એના વચનમાં ત્યાં કહે છે કે નિર્ગમન 3:15 કોઈ વાંચશો જેને મળે. ત્યાં લખ્યું છે કે ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ પણ ઈશ્વર જુએ છે. મારું તમારું રડવું પણ ઈશ્વરની નજરમાં છે. હા, મારો તમારો ખેદ પણ ઈશ્વરની નજરમાં છે. મારી અને તમારી ખુશી પણ ઈશ્વરની નજરમાં છે. પ્રભુ એના વચનમાં કહે છે, ભાઈઓ, પરમેશ્વર આપણા વિશ્વાસુ તથા અવિશ્વાસુ હૃદયો જુએ છે. તમે વિશ્વાસ કરો છો એ જુએ છે, તમે વિશ્વાસ નથી કરતા એ પણ ઈશ્વર જુએ છે. અને ત્યાં લખ્યું છે કે જ્યારે એ જુએ છે, વિશ્વાસ કરીએ છીએ ત્યારે તે મારા ને તમારા હૃદયોને જુએ છે. તો એનો અર્થ એમ થયો કે એ મને તમને સહાય કરે છે. પણ જો ત્યાં લખ્યું છે વિશ્વાસ નથી કરતા એ હૃદયો, તો ઈશ્વર એની વ્યવસ્થામાં કહે છે તમારા ઉપર ઈશ્વરની શિક્ષા તૈયાર છે. અને ઘણી બધી વખત જ્યારે આવે છે ને ત્યારે બેઠા નથી સહી શકતા. પ્રભુને કહીએ, પ્રભુ આટલું બધું કેમ? પ્રભુને કહીએ, પ્રભુ મેં શું કર્યું? પ્રભુને કહીએ, પ્રભુ મારા પરિવારમાં જ કેમ? એટલે પ્રભુ એના વચનમાં ત્યાં બતાવે છે તે એ છે કે તે મારી તમારી પણ ઈશ્વર વિરુદ્ધની બાબતો જુએ છે. આપણે કેટલા ઈશ્વરની વિરુદ્ધ જઈ રહ્યા છે, મંડળીની વિરુદ્ધ જઈ રહ્યા છે, ડાયોસિસની વિરુદ્ધ જઈ રહ્યા છે, એ બધું જ ઈશ્વર શું કરે છે? જુએ છે. ઘણી બધી વખત આપણે ભૂલી જઈએ. ઘણી બધી વખત સ્વાર્થના કારણે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ. કોઈ એક વ્યક્તિને બચાવવા આપણે ઘણા બધા લોકોને તૈયાર કરીએ. મારો ને તમારો એની પાછળ સ્વાર્થ હોય, પણ ઈશ્વર કે છે, ઈશ્વર મારીને તમારી વિરુદ્ધની જે કંઈ ઈશ્વર વિરુદ્ધની બાબતો છે તે જુએ છે. અને લખ્યું છે તમે એમ માનો છો ઈશ્વર જોતા નથી, પણ મારી તમારી નકારાત્મક બાબતોને પણ ઈશ્વર જુએ છે. આપણે તારી મારી કરીએ, ફલાણી ઢીકણી કરીએ, હા, આપણને તેમ કે 5 જ જણ છે, કોઈ સાંભળતું નથી, કોઈ જોતું નથી, પાદરી સાહેબ નથી જોતા કે કમિટીવાળા ક્યાં જોવાના. પણ અહીંયા પ્રભુ એના વચનમાં કહે છે તારી મારી કરીએ છીએ, કોઈકની વાતો કરીએ છીએ, નકારાત્મક કરીએ છીએ, હકારાત્મક કરીએ છીએ. પ્રભુ એના વચનમાં કહે છે કે તે તમારી અને મારી હકારાત્મક બાબતો જુએ છે અને નકારાત્મક બાબતો પણ જુએ છે. આપણે મંડળીને માટે કેટલા ઉપયોગી છે તે પણ ઈશ્વરની નજરમાં, ઈશ્વરની એ 7 આંખોમાં છે. પ્રભુ એના વચનમાં એ પણ કહે છે, ઉત્પત્તિ 6 અને 5, યહોવાએ પૃથ્વી પર ના માણસોની ભૂંડાઈ જોઈ. લખ્યું છે એ જ રીતે નિર્ગમન 3 અને 9 પ્રમાણે તેમણે ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ પણ જોયો. પ્રભુ એના વચનમાં જે બાબત મને તમને બતાવે છે તે આ છે, વિશ્વાસુ અવિશ્વાસુ હૃદયોને ઈશ્વર જુએ છે. વિશ્વાસુ હૃદયો છે તો ઈશ્વર જુએ છે, નકારાત્મક હૃદયો છે તો પણ ઈશ્વર જુએ છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો વિશ્વાસુ છે
તેઓની ઈશ્વર સહાય કરે છે, અને જે લોકો અવિશ્વાસુ છે, જે હૃદયો અવિશ્વાસુ છે, તેઓ પર ઈશ્વર શું મોકલે છે? શિક્ષા મોકલે છે. અને ત્યાં એ પણ લખ્યું, અને યહોવાએ જોયું કે માણસની બુંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ છે, ને તે તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે, એ પણ જુએ છે. એટલે ઈશ્વર મારી તમારી ભૂંડાઈ જુએ છે, ઈશ્વર મારા તમારા વિચારોને પણ જાણે છે. જો તમે એવું માનતા હોય કે એ કરી લઈએ, એની પાછળ કોઈ શિક્ષા નથી, પણ પ્રભુ એના વચનમાં કહે છે કે ઈશ્વર મારીને તમારી ભૂંડાઈ જુએ છે, અને જો હું તમે ભૂંડાઈ કરીએ છીએ તો ઈશ્વર એ માટે મને તમને શિક્ષા કરશે. ઈશ્વર મારા અને તમારા હકારાત્મક કૃત્યોને પણ જુએ છે, અને જ્યારે હકારાત્મક કૃત્યોને જુએ છે ત્યારે એ જ ઈશ્વર મને તમને સહાય કરે છે. ત્યાર પછી ત્યાં ત્રીજી બાબત લખી છે કે ઈશ્વરની જે દ્રષ્ટિ છે એ ઈશ્વરની દ્રષ્ટિ શું કરે છે? તો લખ્યું છે સહાય કરે છે. ઈશ્વરની નજર મને તમને ઉપયોગી હોય છે, અને લખ્યું છે જ્યારે આપણા હૃદયો પરમેશ્વરની આગળ સંપૂર્ણ હોય છે ત્યારે ઈશ્વર સહાય કરે છે. બીજું કાળું વૃત્તાંત 5:17 લખ્યું છે, ત્યારે તે આપણને સફળ કરે છે, પરંતુ જ્યારે આપણે વિશ્વાસમાં પીછેહટ કરીએ છીએ ત્યારે આપણા ઉપર એ ન્યાય શાસન લાવે છે. કે છે આપણે હકારાત્મક છીએ, પરમેશ્વરની આગળ સંપૂર્ણ છીએ, આપણે વિશ્વાસુ છીએ, પ્રભુ કહે છે ત્યારે તે તમને મને સહાય કરે. પણ એની નકારાત્મક બાબત લખી છે કે જ્યારે આપણે આપણા હૃદયો પરમેશ્વરથી વિમુખ ફેરવીએ ત્યારે ત્યાં લખ્યું છે, અથવા વિશ્વાસમાં પીછેહટ કરીએ છીએ ત્યારે આપણા ઉપર તે ન્યાય શાસન લાવે છે. એ પછી ગમે તે બાળકનું પરિવાર હોય કે કમિટીના સભ્યનું પરિવાર હોય કે કોઈ પણ અંગનું પરિવારનું સભ્ય હોય, પ્રભુ એ એનું કાર્ય કરે અને કરે છે. ત્યાં લખ્યું છે કે જેઓ સંપૂર્ણ છે, હકારાત્મક છે, ઈશ્વર તેઓને સહાય કરે છે. જેઓ નકારાત્મક છે, ઈશ્વરની વિરુદ્ધ વર્તે છે, ઈશ્વર તેઓના ઉપર ન્યાય શાસન લાવે છે, અને ન્યાય શાસન લાવે છે ત્યારે ઈશ્વર તેઓનો ન્યાય કરે છે, અને જ્યારે ન્યાય કરે છે ત્યારે તેઓ એ નરકના ભાગીદાર બને છે. આગળ ત્યાં એ પણ લખ્યું છે, જો તમે જોશો તો એ પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, તે અંતઃકરણ તપાસે છે, હું ને તમે કેવા છીએ, મારું તમારું જીવન હૃદય કેવું છે, એ ઈશ્વર જુએ છે. પછી ત્રીજી બાબત મેં તમને કહી હતી કે જો આપણે હકારાત્મક છીએ તો ઈશ્વર મને તમને સહાય કરે છે, જો નકારાત્મક છીએ તો ઈશ્વર સહાય નથી કરતા, ઈશ્વર શિક્ષા કરે છે. અને છેલ્લે એક બાબત લાવીને બંધ કરીશ. 14મો અધ્યાય છે, 14મા અધ્યાયની અંદર લખ્યું છે, દેવ પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. અને ઘણી બધી વખત આપણે કહીએ કે ઈશ્વરે મને તેના પરાક્રમ દ્વારા સાજાપણું આપ્યું, તેના ઘવાયેલા હાથના સ્પર્શ દ્વારા સાજાપણું આપ્યું, પણ એની પાછળનું જે કારણ છે તે આશાએ દેવ પર વિશ્વાસ રાખ્યો ત્યારે તે પોતાનાથી બળવાન રાજા પર વિજય થયો. વિશ્વાસ કર્યો ત્યારે એના કરતાં જે રાજા બળવાન હતો એની સામે એ વિજયવંત બન્યો, અને લખ્યું છે મોટી લૂંટ મેળવી. પરંતુ એ જ 16મો અધ્યાય 1-6 કલમની અંદર લખ્યું છે, આશા રાજા એ અવિશ્વાસુ બન્યો ત્યારે તેણે ભયથી પોતાનું જે હતું તે આપી દેવું પડ્યું, તથા દેવ નારાજ થયા. પ્રભુ કહે છે, હું નથી કહેતો, હું ને તમે પ્રભુ ઈસુમાં હકારાત્મક રહીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ, પ્રભુ પોતાનું સામર્થ્ય પરાક્રમ મને તમને આપે છે. પણ જો અવિશ્વાસુ બનીએ છીએ ત્યારે પ્રભુ મારાથી અને તમારાથી નારાજ થાય છે. એ ખુશી અનુભવતા નથી, પણ ત્યાં લખ્યું છે કે એ નારાજ થાય છે.
અને હું ને તમે જ્યારે ઈશ્વરની વિરુદ્ધ વર્તીએ છીએ, ઈશ્વરની વિરુદ્ધ કૃત્યો કરીએ, બાઇબલની વિરુદ્ધ, મંડળીની વિરુદ્ધ, મંડળીની વ્યવસ્થાની વિરુદ્ધ, ડાયોસિસની વ્યવસ્થાની વિરુદ્ધ, પ્રભુ કહે છે એ ખુશ થતા નથી, પણ એથી એ હું હોઉં કે તમે હોય ઈશ્વર નારાજ થાય છે. અને આજે ઈશ્વર એવી કૃપા આપે. ત્યાં લખ્યું છે, અવિશ્વાસુ બન્યો ત્યારે તેણે ભયથી પોતાનું જે હતું તે આપી દેવું પડ્યું, તથા દેવ તેના પ્રત્યે નારાજ થયા. અને આજે ઈશ્વર પિતા મારા અને તમારા ઉપર એવી કૃપા કરે. પ્રભુ કહે છે જો નકારતા હોય તો આજે હું તમને દાવા સાથે કહું છું કે પ્રભુની નજર મારીને તમારી તરફ સદા ફરતી રહેશે. ત્યાં તો નજર એટલું જ નથી લખ્યું, પણ 7 આંખો એ શબ્દ વાપર્યો છે. એટલે ઈશ્વરની નજર મારી અને તમારી રક્ષા કરે છે. બીજા શબ્દોમાં કહીએ કે એ મને ને તમને જોઈ રહ્યા છે. એટલે એ બાળક હોય તો બાળકનું જે કૃત્ય છે એની સેવા છે જોઈ રહ્યા છે. કોઈ પણ જગ્યાએ તમે છો, પ્રભુ તમારી ઉપર નજર રાખી રહ્યા છે. અને તમે ગમે તે કોઈ દુકાનની અંદર જાઓ, પછી રેલવે સ્ટેશને જાઓ, બસ સ્ટેશને જાઓ, ત્યાં શું લખ્યું હોય છે? શું લખ્યું હોય છે? તમે સીસીટીવી કેમેરાની નજર હેઠળ છો. અને હું આજે તમને કહેવા માગું છું, એ તો ઠીક, પણ પ્રભુનો કેમેરા, પ્રભુની નજર એ મારીને તમારી સામે સતત છે. એટલે ભૂલ ના કરતા કે પ્રભુ જોતા નથી, પણ સારું ને નરસું, સારું અને ખરાબ એ બધું જ પ્રભુ જોઈ રહ્યો છે. અને જ્યારે જોઈ રહ્યો છે ત્યારે પ્રભુ એમ કહે છે કે જો તમે સારું કરશો, તમારા હૃદયો ચોખ્ખા છે, સંપૂર્ણ છે, તો પ્રભુ તમને સહાય કરશે. પણ જો તમારા હૃદયો નકારાત્મક છે, તમે ઈશ્વરનું ભય નથી રાખતા, ઈશ્વરની બીક નથી રાખતા, તો પ્રભુ કહે છે એ બધું જ ઈશ્વર જોઈ રહ્યા છે. અને જ્યારે જોઈ રહ્યા છે ત્યારે પ્રભુ ત્યાં કહે છે કે એ મને તમને શું કરશે? ત્યાં લખ્યું છે જો હકારાત્મક છીએ તો કશું ના કરે, પણ જો નકારાત્મક છીએ તો ત્યાં લખ્યું છે એ મને તમને શિક્ષા કરશે. શિક્ષાથી બચવું છે, એ નરકથી બચવું છે. તમારી ને મારી પ્રવૃત્તિ જો હકારાત્મક બનાવવી છે તો આવો આપણે પ્રભુની પાસે આવીએ, પ્રભુને આપણે આપણા જીવનો સમર્પિત કરીએ. એક બાબત ખાસ યાદ રાખીએ, પ્રભુની નજર એ સતત મારીને તમારી ઉપર છે. અને જ્યારે છે તો આપણે ઈશ્વરની બીકમાં જીવીએ અને ઈશ્વરની બીકમાં સેવા કરીએ. પ્રભુ એ દિશામાં દોરે ચલાવે. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. તમે પરાક્રમી પ્રભુ છો અને પરાક્રમી પ્રભુ હોઈને તમારી હાજરી એ સર્વત્ર હોય છે. અને એથી જ ગીત કરતા કહેશે કે ઈશ્વરની નજર એ પૃથ્વીનું અવલોકન કરે છે. ઈશ્વરની નજર સતત આમ તેમ ફર્યા કરે છે. પ્રભુ, જો અમે તમારી નજરમાં હકારાત્મક છીએ, અમે વિશ્વાસુ રહીને જીવનો જીવ્યા છે, સેવાઓ કરી રહ્યા છે, તો પ્રભુ તમે અમને તમારો આશીર્વાદ આપો, તમારી સહાય આપો. પણ જો પ્રભુ અમે નકારાત્મક રીતે જોઈ રહ્યા છે, અમે અવિશ્વાસ કરી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અમે ભરોસો કરતા નથી, ઈશ્વર અમને જોતા નથી, તપાસતા નથી, એનું પરિણામ અથવા તો એનું ફળ અમને આપતા નથી, એ રીતે જો અમે વર્તતા હોઈએ, વર્તી રહ્યા છે, વર્ત્યા છે, તો પ્રભુ અમે આજે ફરીને એકવાર તમારી પાસે માફી માંગીએ છીએ. એટલેથી જ પ્રભુ અમે અટકવા માંગીએ છીએ અને અમે અમારા જીવનો તમને સમર્પિત કરીએ છીએ. તમે અમને જોઈ રહ્યા છો એ વિચાર સાથે હવે પછી અમે નવીન રીતે જીવનો જીવીએ, કાર્યો કરીએ, સેવાઓ કરીએ, નોકરીઓ કરીએ, અભ્યાસ કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ અને એમ આ પૃથ્વી પરના જીવનોમાં વધુ સુખી બનીએ, સમૃદ્ધ બનીએ, આશીર્વાદિત બનીએ, એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. જો કોઈક પ્રકારે શેતાને અમને ભમાવ્યા છે, જો કોઈક પ્રકારે શેતાન અમારામાં ફાવ્યો છે,
એ ચાહે કુટુંબ હોય કે મંડળી હોય કે સમાજ હોય, તો અમે એ શેતાનને ઈસુના રક્તમાં ધમકાવીએ છીએ. એ શેતાનની બધી જ પ્રવૃત્તિઓને અમે વધસ્તંભની પાસે દાટીએ છીએ. પ્રભુ એ બધું જ બંધ થાય અને ઈશ્વર એનું અદ્રશ્ય કાર્ય એની દ્રષ્ટિ દ્વારા સતત કરતા રહે એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ફરીને અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ઈશ્વરની નજર એ અમને જોઈ રહીશ. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના મેં માંગીએ જ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. શરીરો દ્વારા આપણે ઈશ્વરની સેવા સ્તુતિ કરીશું. સમર્પિત કરો
આપશો. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનો સુંદર દિવસ આપ્યો, આત્મિક વાતાવરણ આપ્યું, વચન આપ્યું, વચનનો પડકાર આપ્યો. અમે તમારી પાસે અમારી મધ્યસ્થી લાવી શક્યા. જીવનો પણ પ્રભુ અમે તમને સમર્પિત કરી શક્યા. રવિદાન રૂપી અર્પણો લાવ્યા, આભાર સ્તુતિ અર્પણો લાવ્યા, શરીરો રૂપી અર્પણો લાવ્યા. અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. પ્રભુ, અત્યારે અમે જે પ્રમાણે સાંભળ્યું તે પ્રમાણે ઈશ્વરની નજર એ આખી પૃથ્વી પર ફરે છે અને તે અમને જુએ છે. અને અત્યારે પ્રભુ અમે જે દાનો લાવ્યા છે એ પણ ઈશ્વરની નજરમાં છે અને એ પણ ઈશ્વર જોઈ રહ્યા છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, એ આભાર સ્તુતિ દાન હોય કે રવિદાન રૂપી અર્પણ હોય કે પછી શરીરો રૂપી અર્પણ હોય, પ્રભુ તમે એ અર્પણોનો સ્વીકાર કરો. એ અર્પણો ઉપર પ્રભુ તમે તમારો આશીર્વાદ મોકલો. અમે આશીર્વાદિત થઈએ, અર્પણો આશીર્વાદિત થાય, મંડળી આશીર્વાદિત થાય, ગુડાકા આશીર્વાદિત થાય. અને એમ પ્રભુ અમારા દ્વારા અને દાનો દ્વારા ઈશ્વરના રાજ્યની ઉન્નતિ પણ થાય, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે કુદરતના દેવ છો. તમે અંદર પેટાળના પણ પ્રભુ છો. અંદર કોઈ પણ હિલચાલ થાય એના ઉપર પણ પ્રભુ તમને અધિકાર છે. પાછલા દિવસોમાં જે સમયમાં ધરતીકંપ થયો અને એની અસર ભારતમાં પણ થઈ, પ્રભુ મારી પ્રાર્થના છે એ ભૂકંપમાં જે લોકો મુશ્કેલીમાં છે, પ્રભુ તમે સહાય કરો, વ્યવસ્થા આપો, તમે તેમને તમારો આશીર્વાદ આપો અને તેઓને સઘળી બાબતો પૂરી પાડવામાં આવે, તેઓને મદદ પણ કરવામાં આવે. એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે સહાય અને મદદ કરો. જેઓએ પોતાના જીવનો ગુમાવ્યા હોય તેઓને માટે પ્રભુ કંઈ જ માંગતા નથી, પણ પરિવારોને માટે અમે માંગીએ છીએ. પ્રભુ, તેઓ તમારી કૃપાનો, તમારા દિલાસાનો અનુભવ કરે, શાંતિનો અનુભવ કરે અને એમ પ્રભુ ઈસુમાં તેઓ સ્થિર બને, મજબૂત બને, એવી પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ અમે આજના દિવસને માટે, વચનોને માટે, પડકારને માટે સ્તુતિ સ્તવન કરતાં અમે બધા જ પોતાને તમારા ચરણોમાં નમાવીએ છીએ. તમે અમારી સાથે રહો. છૂટા પડીએ ત્યારે તમારી સમક્ષતા અમારી સાથે રહેવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાશી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ આપણ બધાની સાથે અને ઈશ્વરના સગળા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.